લાગતું હોય તો આંખથી પણ વંદન કરી લે. આંખ ઝૂકે ત્યાં વંદન થઈ જાય. ઘણી જગ્યાએ અમે જવીને આંખથી વંદન કરતા. સમાજ એના મા બાપનું સંસ્કાર હોય ને સાહેબ, કરે સાહેબ. બાકી તો લાકડું ભાંગી જાય પણ એ ઝૂકે નહીં સાહેબ. એક મૂર્ખ માણસ અને એક સૂકું લાકડું તૂટી જાય પણ એ નમે નહીં. નમે તુરી બનતન તેજ નમે, નમે દાતા ધન નમે, નમે બહુ કલ્પાંબ નમે, નમે સુરપતિર ભારે કંચન પર કરશો નમે, નમે ફૂલવતી નારી નમે, નહ સિંહ બલવાન નમે. સમજાય છે? તોરી માની ઘોડો, ઘોડો જો બરાબર એની ઉપર બેસવા વાળો વ્યક્તિ હોય, ગમે એટલો ગાંડો થઈ ગયો એને બરાબર એને નમાવી શકે. નોમી દાતા ધન નમે, દાતા દેનારો વ્યક્તિ, ધન વાળો વ્યક્તિ એ આપે એટલે તરત જ વંદન કરે. પ્રભુ નમે. બહુ ફૂલ અંબ નમે, આંબાની અંદર કેરી આવે નમે, તરત જ નીચે નમી જાય. વાદળામાં ભરેલું પાણી હોય નીચે આવી જાય, બાકી અકડવાળા હોય બધા ઉપર હોય. પાણી ભરેલા હોય તરત જ નમે. સુરપતિ ભારી નમે, ત્રાજવું હોય એ ત્રાજવામાં જે વજન વાળું હોય નમી જાય. બાકી બે જ વસ્તુ એવી છે સાહેબ, ન નમે. એક સૂકું લાકડું અને મૂર્ખ માણસ કોઈ દિવસ ન નમે. નારદજી કહે છે કે હે રાજકુમાર, તું તો કોઈ રાજકુમાર લાગે છે. આ જંગલમાં ભૂલો પડ્યો કે શું? હા મહારાજ, ભવાટવીમાં હું ભૂલો પડ્યો છું. ભક્તિ કરવી છે, પ્રભુને પ્રાપ્ત કરવા છે. ત્યારે નારદજી કહે છે જન્મ જન્મ મુનિ જતન કરા, અંતરા જન્મો જન્મ સુધી મુનિ જતન કરે છે પણ એને પ્રભુ પ્રાપ્ત થઈ શકતા નથી. સતયુગ છે. ત્રેતામાં કલિયુગ કે નામ ત્રેતાયુગની અંદર, ત્રેતાયુગની સતયુગની અંદર રાફડા થઈ જતા ઋષિમુનિઓ ઉપર, પણ પ્રભુની પ્રાપ્ત ન થતા. તો 5 વર્ષનો બાળક છે, આખી જિંદગી નીકળી જશે પણ પ્રભુની મળે એવી રીતે. પ્રભુ જે મુનિઓ હતા ને એને તમે નહોતા મળ્યા, એટલે એમને ભગવાન નહોતા મળ્યા, પણ મને તમે મળ્યા છો. સાદા સદગુરુનો મને ભેટો થયો છે એટલે મને વિશ્વાસ આવી ગયો, વધારે પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ઉપજી છે. હવે અવશ્ય મને મળશે. એ હું તો ભાવના પુષ્પો લાવ્યો છું, ગુરુદેવ ચરણને આવ્યો છું. ભાવના પુષ્પો લાવ્યો છું, ગુરુદેવના ચરણે. ભાવના
સ્ટેશને જવું છે તો આપણે કહીએ અહીંથી ઈરાણીવાડી જા, અહીંથી ઓલો શાકભાજીવાળો માર્કેટવાળો રસ્તો પકડ, ચોક આવશે ત્યાંથી અંદર જા, ફરતા 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 લઈ જાય તમને. એનું નામ ગુરુ. અને સદગુરુ આપણે કહીએ મારે ગાંધીવલી સ્ટેશન ચારકોપમાં 8 નંબરમાં જવું છે પ્રવીણભાઈના ઘરે એમ કહીએ તો તરત જ ગાડી ખોલે, એમાં બેસાડે અને ઠેઠ ગાંધીવલી સ્ટેશનના પ્લેટફોર્મ પર મૂકી આવે. એનું નામ સદગુરુ. સદગુરુ આનું નામ છે. ગોવિંદના દર્શન કરાવી શકે એનું નામ સદગુરુ. એટલે જ કીધું છે ભજનમાં સાથે લઈ ગુરુદ્વારે ગઈ. હે પ્રભુ, મારા જન્મમાં પુત્ર સુખ છે કે નહીં? ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે રાજન, તારાથી તો કેટલા વર્ષોથી હું તારી રાહ જોઉં છું, પણ એક વખત મારા ચરણે તું આવી તો જો મારામાં એટલી તાકાત છે, બ્રહ્મને તારા આંગણાની અંદર જો રમતો ન કરી દઉં તો વશિષ્ઠ મુનિ નહીં, પણ એનામાં એટલી ક્ષમતા ધરેલી છે. અને ખરેખર તમે જો પ્રભુ, બ્રહ્મને પણ એના આંગણાની અંદર રમતો કરી દીધો, એટલી ગુરુની અંદર તાકાત. આપણે બોલીએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ. ગુરુ બ્રહ્મા એમ, ગુરુ બ્રહ્માનો અર્થ એવો નથી થતો બ્રહ્મા છે નિરાકાર છે, એટલે ગુરુ છે નિરાકાર છે. બ્રહ્મા વિષ્ણુનું સ્વરૂપ છે નહીં. બ્રહ્મા વિષ્ણુ છે, શીતળ છે, આજે ગુરુનું શીતળ સ્વરૂપમાં દર્શન થાય છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, બ્રહ્મા શિવ છે, ગુરુ ગુરુ છે ને કલ્યાણકારી છે. એટલા જ માટે ભગવાન ભોળાનાથને બધીએ છીએ આપણે. નિરાકાર રૂપમ શિવો શિવો. ભગવાન ગુરુને એમાં એવું રૂપ ધારણ કરવામાં આવે. અને જ્યારે સત્સંગનો ભેટો થાય બધાને ભજતો, પણ એવા એક જીવનની અંદર સત્સંગ બનાવજો, એની કંઠી એક ધારણ રાખજો, તમારા હૃદયની
ધ્રુવજીની શ્રદ્ધા હતી કે મારે કૃષ્ણની ભક્તિ કરવી છે, કૃષ્ણને પામવા છે. એવા શ્રદ્ધાથી નીકળેલા હતા. એને સદગુરુનો ભેટો ઓળખી ગયા. સાચી દ્રષ્ટિ આવીને સાચી દ્રષ્ટિથી એમને ઓળખી ગયા. લાકડી પડે એમ એના ચરણની અંદર પડ્યા અને કહે છે, પ્રભુ મારે કૃષ્ણની ભક્તિ કરવી છે, આપ મારા ગુરુ બનો. અને ત્યારે ગુરુ બન્યા અને એને મંત્ર આપ્યો, નમો ભગવતે ગુરુ મંત્ર આપ્યો. બેટા આ મંત્રનો જાપ કરજે, આ મંત્ર ઉપર શ્રદ્ધા રાખજે, આ મંત્ર ઉપર વિશ્વાસ રાખજે. અવશ્ય તને પ્રભુ બાલ મુકુંદ તને દર્શન આપશે. આપણે કેવું કરીએ, ગુરુ મંત્ર આપ્યો હોય ને જોર જોરથી ગાંગરીએ. ગુરુ મંત્ર કોઈ દિવસ બોલાય નહીં સાહેબ. 6 કાન સાંભળતા હોય ને, 6 કાન ત્યાં ન બોલાય, દોષ લાગે. ગુરુ મંત્ર 3 વ્યક્તિ, 2 તો આપણા છે જ ભગવાને, બીજા 2 વ્યક્તિ ત્યાં જોરથી ન બોલાય. આ ઘણી જગ્યાએ બધા બોલે છે ને, ઓલા ઓમ ભૂર્ભુવ સ્વઃ વાળો ગાયત્રી મંત્ર, એ ગુરુ મંત્ર છે સાહેબ. એ ન બોલાય, દોષ લાગે, પાપ લાગે. આપણે ગુરુનો, બ્રાહ્મણોનો ગુરુ મંત્ર છે, જોરથી ન બોલાય. એક જગ્યાએ અમે ગયેલા, સુરતમાં કથા હતી મારી, અને કથામાં એ ભાઈ કહે કે શાસ્ત્રીજી અમે રોજ ગાયત્રીની 24 માળા કરીએ. વાહ, 24 માળા ગાયત્રીની માળા. કમસે કમ એવા નિયમ એવો છે કે કોઈ માળા તમે કરો ને તો કમસે કમ 15 થી 20 મિનિટ લાગે એક માળા પૂર્ણ કરતા. એમાં ગાયત્રીની કરો એટલે કમસે કમ 15 થી 20 મિનિટ લાગે. તો એ ભાઈ કહે કે અમે 24 માળા કરી. મેં તો બહુ ઝાઝા કલાક થતા. ના રે ના, 15 મિનિટમાં 24 માળા પૂરી. બીજે દિવસે મેં જોયું, ડાબા હાથે માળા પકડેલી અને જમણા હાથે જી ખેંચતા હતા ભાઈ. પેલા કૂવામાંથી પાણી ન ખેંચતો એમ પાણી ખેંચતા હતા માળાને. આવી મેં તો 24 કદાચ 1000 માળા કરવી તો પૂરી થઈ જાય. એક માળા કરો કે 24 માળા કરો એનું મહત્વ નથી, તમારા હૃદયથી કેટલું નામ લીધું ને એ મહત્વનું હોય છે. અને ઘણાના તો નિયમ હોય, બોલાય નહીં પૂજામાં, પૂજામાં બેઠો હોય ત્યાં બોલાય નહીં. અને જોજો, માર્ક કરજો, મેં કર્યું છે, જ્યારે હું ઠાકોરજીની સેવામાં બિરાજમાન હોવી અથવા તમે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થશે. કા દૂધવાળો આવ્યો હશે, ફોનની રિંગ વાગશે, ગેસનું બટન બંધ કરવા જવું પડશે, કા છોકરા રોતા હશે, ઊભું થવું પડશે, આવું ડિસ્ટર્બ થશે. તમે જોજો, કોઈ રીતે માણ કેટલી જગ્યાએ કરો ને એક દોરો માણ ભેગો થાય. એટલે કહેવાનો ભક્તિ એવી છે કે ભક્તિને સરળપૂર્વક આપણે ન માની શકીએ સાહેબ. ભક્તિના માર્ગ ઉપર ચાલવું ને કઠણ છે. એટલે ધ્રુવજીએ કીધું કે અમે સાચા સદગુરુનો હવે ભેટો થયો છે મને, એટલે હવે સાચા સંત મળ્યા ને એટલે મને હવે શ્રદ્ધા ઉપજી કે મને કૃષ્ણ